દોસ્તો, એક વખત એક રાજા વેશ પલટો કરીને નગરચર્યામાં જતો હોય છે. એવામાં એક શેરડીના ખેતરમાં ઈ જતો રહે છે. શેરડીના ખેતરમાં એક વૃદ્ધ માતા કામ કરી રહ્યા હોય છે અને રાજા પોતાની ઓળખ છતી કર્યા વગર પેલા વૃદ્ધ માતાને કહે છે કે માતાજી, મને ખૂબ તરસ લાગી છે, મને પાણી આપો. પરંતુ આ વૃદ્ધ માતાએ પાણીની જગ્યાએ શેરડીનું એક કાકલી તોડી અને એની અંદરથી ભરપૂર રસ નીકળ્યો. એક પ્યાલો રસ રાજાને આપ્યો. રાજા આ જોઈને ઘણો આનંદિત થઈ ગયો કે આ ધરતી કેટલી રસાળ છે અને આ પ્રજા પણ ઘણી સમૃદ્ધ લાગે છે. એના મનમાં એક લોભને કારણે વિચાર પ્રગટ્યો કે આ પ્રજા ઉપર મારે વધારે ટેક્સ નાખવું જોઈએ, જેથી કરીને રાજ્યની તિજોરી સમૃદ્ધ બને. આ લાલચમાં ને લાલચમાં રાજા બીજો ગ્લાસ રસનો માંગે છે અને પેલા વૃદ્ધ માતા ફરી પેલી કાતળી કાપે છે. પણ દુઃખદ આશ્ચર્ય એ સર્જાય છે કે કાતળીમાંથી એક ટીપું પણ રસનું નીકળતું નથી. ત્યારે વૃદ્ધ માતાના એ શબ્દો એ પ્રકારના હોય છે કે કાં તો મારો ભગવાન રૂઠ્યો છે, અથવા તો આ પરંગણા, આ પ્રદેશનો જે રાજધણી છે, જે રાજા છે, એની દાનતમાં ખોટ છે. નકર ધરતી આમ રસકરસ વગરની ન થાય. આ સાંભળી રાજાને પોતાની ભૂલ સમજાય છે અને વેશ પલટો કરીને આવેલ રાજા એ ડોશીમાની માફી માગે છે અને કહે છે કે માતાજી, તમારી વાત સાચી છે, ભગવાન નથી રૂઠ્યો, પરંતુ આ રાજાના હૃદયમાં જ ખોટ છે, એટલે હું તમારી ક્ષમા માગું છું, આ ધરતી માની પણ ક્ષમા માગું છું. અને જ્યારે એમને ફરી રસ આપે છે ત્યારે ધરતીની અંદરથી ફરી રસની પ્રવાહિતતા શેરડીની કાતળીઓમાં આવી જાય છે. દોસ્તો, પ્રવર્તમાન સમયની અંદર વર્ષો પહેલા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લખેલી એક કૃતિ ગ્રામ્ય માતા આજે જાણે જીવતી હોય આપણા પાર્લામેન્ટમાં, આપણી પ્રજાની વચ્ચે, એવો આપણને ભાસ થાય. બાપડી પ્રજા રીબાતી હોય છે અને રાજ્ય સત્તા એની ઉપર ટેક્સ નાખે છે. પણ એની પરિસ્થિતિ શું છે એ આજની રાજકીય પ્રણાલીની નિર્ભરતા એ બાબતે જરા પણ ચિંતિત નથી. એ આજની લોકશાહીની કરુણા છે, દયનીયતા છે.